सब जगह पे आनंद पर्व 5वीं तारीख से चालू है, 5 फ्रॉम 5th ऑफ दिसंबर। सब जगह पे अलग अलग ड्रामा, डांस, पॉडकास्ट वगैरह सब हो रहा है। धवल भाई से मैंने बात किया तो कि हम लोग बहुत ही एक कहते हैं ना कि जो स्वामी जी को भी बहुत पसंद था और गुरु हरि को भी बहुत पसंद है, वैसी हम एक भक्ति गुरु हरि के चरणों में अर्पण करने वाले हैं। तो धवल भाई से प्रार्थना करता हूँ कि वो भक्ति पुष्प अर्पण करे। धवल भाई। સજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામીજી, અત્યારે જે વાત કરું છું એ અમારા બધાની વાત છે। આજે આપ કૃપા કરીને ઠાકોરજીને લઈને અમારી વચ્ચે પધાર્યા છો। અમારે તમને બે વસ્તુ કહેવી છે। એક તો અમારે પહેલાં સોરી કહેવું છે, પછી અમારે તમને થેન્ક યુ કહેવું છે। સોરી એટલા માટે કહેવું છે સ્વામીજી કે અમે 2011-12થી થાણામાં સભા કરીએ છીએ અને ઘાટકો પરથી ખૂબ દૂર નાનકડું મંડળ છે, એટલે અમે બધે સભા કરવા જતા હતા તો એટલું લાગતું હતું કે અમે કેટલી બધી દૂર એકલા સભા કરીએ છીએ। અહીંયા તો કોઈ દિવસ સંતો બી એટલા બધા નથી આવી શકતા, હરિભક્તો બી ખૂબ દૂર રહે છે, 4-5 પરિવારો છે। તો એવું લાગતું હતું કે અમે અહીંયા સત્સંગ કરીએ છીએ ને કરાવીએ છીએ। પછી એકવાર અમે થાણાનો એક એરિયા છે, એનું નામ છે સાવરકર નગર। ત્યાં અમે કોઈ દિવસ થાણામાં રહ્યા છતાં બી નથી ગયા, પણ ત્યાં થોડા યુવકો ત્યાં સભા ભરે છે એટલે અમે ત્યાં ગયા સ્વામીજી। અને ત્યાં યુવકોના પેરેન્ટ્સથી વાત કરતા હતા તો અમારા એક અમરીશ હરિભગત એમના પેરેન્ટ્સથી વાત કરતા હતા, પાછળથી એક જણે હાથ આપ્યો અને એમને તરત જ અમને કીધું કે તમે હરિપ્રસાદ સ્વામીજીના છો? એટલે અમે કીધું હા, અમે હરિપ્રસાદ સ્વામી। અમે એમને ઓળખતા નહોતા। પછી એમને કીધું કે તમે મારા ઘરે આવો, અને પછી એમને અમારા ઘરે લઈ ગયા, એમના ઘરે। અને પછી અમને કીધું કે ફોટો બતાવ્યો કે આ મારા ફાધર છે, એમને હરિપ્રસાદ સ્વામીજીએ અમરીશ દીક્ષા આપી હતી, પણ કે એ ધામમાં ગયા અને અમે થાણા રહેવા આવ્યા એટલે અમે અમારો સત્સંગ ઝીરો થઈ ગયો, પછી કોઈ સત્સંગમાં કનેક્શન થયું નહીં। તો કે પણ તમે કેવી રીતના હરિપ્રસાદ સ્વામીજીને ઓળખો છો એવું એમને પૂછ્યું। ત્યારે એમને બારે લઈ ગયા અને 4 ફૂટ બાય 4 ફૂટની એક જગ્યા બતાડી અને અમને કીધું કે વર્ષો પહેલાં હરિપ્રસાદ સ્વામીજી આ 4 ફૂટ બાય 4 ફૂટમાં સભા કરીને ગયા છે। એ દિવસે અમને ખબર પડી કે એ તો અમારી સાથે નહીં પણ અમારી આગળ ચાલે છે। એટલે અમે સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ સ્વામીજી, ખોટી વાત છે, એ સ્વામીજી છે। અને આજે આપ અહીંયા પધાર્યા, ખરેખર તો સ્વામીજી જ્યારે સ્વધામ પધાર્યા ને તો વિશ્વાસ નહોતું થતું, અને થાય પણ કેવી રીતના? સામે જ બેઠા હોય પછી કેવી રીતના વિશ્વાસ થાય કે નથી? એટલે આજે અમારે એક જ વાત કહેવી છે, અને મારી સાથે બધા જ કહેશે, હું એ જાણું સૌ એ જાણે, તું છે જગતનો નાથ રે, તું છે જગતનો નાથ। ના અનાથ હું છું સનાથ હું, પામી તારો સંગાથ રે, પામી તારો સંગાથ। ભલે કોઈ જાણે કે ના જાણે, ભલે કોઈ માને કે ના માને, મને મનાવો મહારાજ। શું મનાવો? જોડે છો મહારાજ, જોડે છો મહારાજ। હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે, ભલે ચાંદો ઢળે કે ના ઢળે, આભ ધરતી મળે કે ના મળે, તમે જોડે છો મહારાજ।
છે મારો આધાર. તાર લઈને હું છું સ્વામી, તું મારો પ્રાણાધાર રે. તું મારો પ્રાણાધાર. હવે સાક્ષી ભાવે જીવાડજે તારા ગમતામાં વર્તાવજે. તારું બળ મને એવું આપીને તારી રીતે મને વર્તાવજે. હવે વર્તાવો ને મારા જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હે મારા જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે. ભાગ્યશાળી ના કોઈ. સંબંધ આપ્યો તે સહજ કૃપામાં, સાધન મારું ના કોઈ રે. સાધન મારું ના કોઈ. હવે તારા સંબંધે જીવાડી દે. હવે નિર્દોષ બુદ્ધિ રખાવી દે. સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મે હવે સ્વામી મને જીવાડજે. મને જીવાડો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હે કોઈ આત્મીય બને કે ના બને, કોઈ ભૂલકું બને કે ના બને, કોઈ દીકરો બને કે ના બને, કોઈ નિમિત્ત બને કે ના બને. મને બનાવો મહારાજ. હે મહારાજ જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હે જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હે તું 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 બસ તું તું તું. 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 હે મારે મંદિર માલે હરી, મારે મંદિર માલે સ્વામી, મારે મંદિર માલે રે બસ તું તું તું. મારે મંદિર માલે રે બસ તું તું તું. હે મારે મંદિર માલે રે બસ તું તું તું. હે મારે મંદિર માલે રે બસ તું તું તું. હે મારે મંદિર માલે રે બસ તું તું તું. મારે મંદિર માલે રે બસ તું તું તું. મારે મંદિર માલે રે બસ તું તું. હે ભૂલકુ પંથે રમતા રહો, સમર્થ માવતર ના ખોળે છો. હે હરી તમે ગયા નથી, તમે જોડે 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 છો. સહજાનંદ સ્વામી મહારાજ. ગુરુ હરિ તો ક્યાં જવાના છે અને અખંડ સાથે રહેવાના જ છે. એક સરસ મજાનો પ્રસંગ ભક્તિ સ્વામી ઘણીવાર કહે છે, એ યાદ આવે છે કે જ્યારે સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ દેહ લીલા સંકેલી અને બધા હરિધામ દર્શન કરવા આવતા હતા, તો ગોરેગાંવથી આપણું અંગત પરિવાર, રાજાવાડી પરિવાર, એમાંથી 3 ભાઈઓ પરાગભાઈ, પરમાર્થભાઈ અને મોન્ટીભાઈ, એ લોકો બી બહુ દુઃખી હતા. સ્વામીશ્રીના અંતિમ દર્શન કર્યા અને ત્યારબાદ બહાર આવ્યા અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ ત્યાં બેઠા હતા. એટલે 3 દીકરાઓ આવ્યા.
ત્રણેય દીકરાઓ ગડગડા હતા, સ્વામીજીના દર્શન કર્યા હતા, રડી પડ્યા હતા. ત્રણેય જણાએ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી, હવે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તો નથી રહ્યા, પણ તમે અમારો હાથ પકડી રાખજો. ત્યારે ગુરુહરિ એક જ વાક્ય બોલ્યા કે છોડ્યો છે જ ક્યાં. કહેવાનો મતલબ ધ લેગેસી કન્ટિન્યુઝ. સ્વામીજી અત્યારે વર્તમાન કાળે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજમાં એવા ને એવા નખથી શિખા પર્યંત સાંગોપાન આપણી વચ્ચે છે ને છે જેવો આપણને નિરંતર અનુભવ કરાવે છે. હજારો પ્રસંગો છે એ આપણને અનુભવ થાય છે.